આંગણવાડી કાર્યકરોએ ઓનલાઈન કામનો બહિષ્કાર કર્યો છે. પણ આ મામલો ખાલી કોઈ ખરાબ ફોન કે ટેકનિકલ પ્રોબ્લેમનો નથી. ના, આ લડાઈ તો એનાથી ઘણી ઊંડી છે. તો ચાલો આજે સમજીએ કે આ વિરોધ ખરેખર છે શું, અને શરૂઆત કરીએ એમના જ એક દમદાર અવાજથી. જુઓ, આ ખાલી એક સવાલ નથી કે ના તો કોઈ નારો છે. આ તો એમની વર્ષોથી જે નિરાશા ભેગી થઈ છે ને એનો પડઘો છે. તો એવું તો શું થયું કે આંગણવાડી કાર્યકરોને આટલા ગુસ્સામાં આવવું પડ્યું? આ બહિષ્કાર પાછળ ખરેખર કયા કારણો છુપાયેલા છે? ચાલો એક એક કરીને બધું સમજીએ. તો સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે આખા ગુજરાતમાં આંગણવાડી કાર્યકરોએ બહિષ્કાર શરૂ કર્યો છે, પણ એનો મતલબ એ નથી કે એમણે કામ જ બંધ કરી દીધું છે. ના, આ કોઈ સંપૂર્ણ હડતાળ નથી. એમણે ખાસ કરીને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી કરવાનું બંધ કર્યું છે. એટલે એક વાત તો સાફ છે, કાર્યકરો બાળકો માટેની જે એમની મુખ્ય જવાબદારી છે એ તો હજી પણ નિભાવી જ રહ્યા છે. કેન્દ્રો પણ ખુલ્લા છે, બાળકોને ભણાવવાનું, પોષણ આપવાનું બધું ચાલુ છે. એમણે બંધ કર્યું છે તો માત્ર ડિજિટલ કામ. અને અહીંથી જ પહેલો સવાલ ઊભો થાય છે કે ભાઈ આવું કેમ? તો આ બહિષ્કારનું સૌથી પહેલું અને સીધું સાધું કારણ છે એમના મોબાઈલ ફોન. જે સાધનોનો ઉપયોગ કરવાની એમને ફરજ પાડવામાં આવે છે એ જ બરાબર કામ નથી કરી રહ્યા. અને સાંભળો, આ કોઈ આજકાલની વાત નથી. સરકારે છેક 2022માં નવા ફોન આપવાનું વચન આપેલું. આજે જુઓ કેટલો સમય થઈ ગયો, પણ એ વચન હજીએ પૂરું નથી થયું. હવે આટલી લાંબી રાહ જોયા પછી કોઈની પણ ધીરજ ખૂટી જાય, બરાબર ને? આ ખાલી જૂના ફોન છે એવું નથી. આ ફોનની હાલત એવી છે કે સતત હેંગ થાય છે. કોઈ નવી એપ તો એમાં ચાલે જ નહીં. અને આના કારણે એમનું રોજનું ઓનલાઈન કામ કરવું લગભગ અશક્ય થઈ ગયું છે. એટલું જ નહીં, ક્યારેક તો આ ફોન બાળકોની હાજરી પણ ખોટી બતાવી દે છે. સારો સવાલ છે, અને આ સવાલ જ આપણને સમસ્યાના બીજા અને ઊંડા સ્તર પર લઈ જાય છે. કારણ કે મુદ્દો ખાલી ખરાબ હાર્ડવેર એટલે કે ફોનનો નથી, પણ એના પર નાખવામાં આવેલા સોફ્ટવેર એટલે કે કામના બોજનો પણ છે. જેમ મેં કહ્યું, પ્રોબ્લેમ ખાલી ખરાબ ફોનમાં નથી. અસલી સમસ્યા એ પણ છે કે એમના પર સતત ડિજિટલ કામનો બોજ વધારવામાં આવી રહ્યો છે. અને આ કામ એવું છે જે ખૂબ જ જટિલ છે અને ઘણો સમય માંગી લે છે. જરા વિચારો, 6 થી 7 આટલી બધી અલગ અલગ એપ્સમાં રોજ રિપોર્ટિંગ કરવાનું, એ પણ એવા ફોન પર જે બરાબર ચાલતો પણ નથી. આ કામ કેટલું મુશ્કેલ અને ફ્રસ્ટ્રેટિંગ હશે એની આપણે કલ્પના જ કરી શકીએ છીએ. આ જ તો આખી સમસ્યાનું મૂળ છે. જુઓ, એક બાજુ છે એમનું અસલી કામ, એમનું મિશન, બાળકોનું ભવિષ્ય બનાવવાનું, અને બીજી બાજુ છે આ નવી ડિજિટલ જવાબદારીઓ. લાભાર્થીઓનો ફોટો પાડો, માતા પિતા પાસેથી ઓટીપી લો, આ બધા કામમાં જ એમનો મોટાભાગનો સમય અને એનર્જી જતા રહે છે. અને એ પણ ના ભૂલવું જોઈએ કે આ બધું કામ એકલા હાથે સંભાળવાનું છે. એક સેન્ટરમાં સરેરાશ 30 જેટલા નાના બાળકો હોય છે. એટલે એમની જવાબદારી તો પહેલેથી જ કેટલી મોટી છે. એક કાર્યકરના આ શબ્દો સાંભળો, આમાં જ આખી સમસ્યાનો સાર આવી જાય છે. ડિજિટલ કામના બોજને લીધે એમનું જે મુખ્ય કામ છે બાળકોને ભણાવવાનું, એ તો જાણે સાઈડમાં જ રહી ગયું છે. હવે આનાથી વધારે ગંભીર વાત બીજી કઈ હોઈ શકે? તો અત્યાર સુધી આપણે ફોન અને કામના બોજની વાત કરી. હવે આવીએ આ વિરોધના ત્રીજા અને સૌથી મહત્વના પાસા પર, એટલે કે પૈસા, પગાર અને યોગ્ય વળતર. આ આંકડો જુઓ, 24,800 રૂપિયા. આ આંકડો જ એમની માંગણીઓના કેન્દ્રમાં છે. કાર્યકરોનું સ્પષ્ટપણે કહેવું છે કે હાઈકોર્ટે પણ આ પગાર ધોરણને મંજૂરી આપી દીધી છે, પણ સરકારે હજુ સુધી એને લાગુ જ નથી કર્યું. તો ટૂંકમાં એમની માંગણીઓ એકદમ સ્પષ્ટ છે. પહેલું, જે હાઈકોર્ટે કહ્યું છે એ મુજબ પગાર વધારો આપો. બીજું, કામ કરવા માટે જેનું વચન આપેલું એ નવા ફોન આપો. અને ત્રીજું, નિવૃત્તિની ઉંમર, જે અત્યારે 58 વર્ષ છે, એ વધારો. બસ આ 3 મુખ્ય મુદ્દાઓ પર જ આખી લડાઈ ચાલી રહી છે. પણ અહીંયા એક સવાલ થાય છે. જો માંગણીઓ આટલી બધી સ્પષ્ટ છે, તો પછી આ કાર્યકરોને એવું કેમ લાગે છે કે કોઈ એમનો અવાજ સાંભળી જ નથી રહ્યું? અને આ સવાલ આપણને આ સમસ્યાના સૌથી ઊંડા, સૌથી ભાવનાત્મક સ્તર પર લઈ જાય છે. જે લડાઈ છે એમના સન્માન અને ગૌરવ માટેની. આ વિરોધનું ભાવનાત્મક કેન્દ્ર એ છે કે કાર્યકરોને એવું ફીલ થાય છે કે એમની વાતને ઇગ્નોર કરવામાં આવી રહી છે, એમના પર દબાણ કરાઈ રહ્યું છે, અને અમુક કિસ્સામાં તો ધમકીઓ પણ અપાઈ રહી છે. આ જુઓ,
આ એમના પર કેવા પ્રકારનો દબાણ છે એનો સીધો પુરાવો છે. કાર્યકરોનો આરોપ છે કે એમને કહેવામાં આવે છે કે ઓનલાઈન હાજરી પૂરો, નહીતર તમારો પગાર કાપી નાખવામાં આવશે. આ તો સીધી ધમકી જ થઈ. અને વાત ખાલી પગાર સુધી નથી અટકતી. આરોપો તો એવા પણ છે કે જો તેઓ ઓનલાઈન કામ પર પાછા નહીં ફરે તો કેન્દ્ર માટે જે જરૂરી રાશન આવે છે અને બીજા ખર્ચના બિલ હોય છે એ પણ અટકાવી દેવામાં આવશે. આ એક કાર્યકરના શબ્દો એમની આખી વ્યથા બતાવી દે છે. એમનું કહેવું છે કે સરકાર પોલીસના યુનિફોર્મ બદલવા જેવા કામો માટે પૈસા ખર્ચે છે, પણ જ્યારે અમારો વારો આવે છે ત્યારે કહેવાય છે કે દેવું છે અને અમારા પગાર માટે પૈસા નથી. આના પરથી જ એમને લાગે છે કે એમની સાથે બેવડા ધોરણો અપનાવાઈ રહ્યા છે. અને અંતમાં આ આખો મુદ્દો આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને મૂકી દે છે. આપણે ડિજિટલ યુગમાં આગળ તો વધી રહ્યા છીએ, પણ શું આપણે એ ખાતરી કરી રહ્યા છીએ કે જે લોકો ખરેખર જમીન પર પાયાનું કામ કરે છે એમને યોગ્ય સાધનો, યોગ્ય સપોર્ટ અને સૌથી અગત્યનું યોગ્ય સન્માન મળી રહ્યું છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે.